ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પાનવાડી ચોક પાસે આવેલ દેવનાથ કોમ્પ્લેક્સને જર્જરિત હોવાને કારણે સીલ મારી દીધા હતા, જે બાદ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરાતા રોજબરોજ બિલ્ડિંગમાંથી સ્લેબ તૂટવાની ઘટનાઓ બનવા પામે છે, જેમાં આજરોજ પાનવાડી ચોકમાં દેવનાથ કોમ્પ્લેક્સનો સ્લેબ તૂટતા બાજુના કોમ્પ્લેક્સમાં પાર્ક કરાયેલ કારને ભારે નુકસાન થયું હતું। તંત્ર દ્વારા વહેલાસર આ બિલ્ડિંગનું કામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે। મારું નામ જૈનમ સરવૈયા છે। હું પાનવાડી અષ્ટવિનાયકનો રહેવાસી છું। અમારી બાજુનું જ બિલ્ડિંગ છે દેવનાથ કોમ્પ્લેક્સ છે, એ થોડા ટાઈમ પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશને તેને સીલ કરેલું। અત્યારે કોઈનું ત્યાં રહેણાંક નથી, પણ અત્યારે ગવર્મેન્ટના અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ એવા પગલાં ન હોવાથી અત્યારે જોઈ શકાય છે કે રાત 2 થી 3 વખત રાત્રે થોડા પાર્ટમાં ઉપરથી સ્લેબ નીચે આવી રહ્યા છે અને બાજુના જ કોમ્પ્લેક્સમાં એ સ્લેબ પડી રહ્યા છે। આજે શું થયું છે તમારી ગાડીએ? ગઈકાલે રાત્રે અરાઉન્ડ 2 થી 2:15 ની વચ્ચે અહીંયા ગાડી અમારા કોમ્પ્લેક્સમાં પડી હતી, પણ બાજુનો સ્લેબ આવી અને ગાડી ઉપર આખો સ્લેબ પડ્યો અને ગાડીને સારું એવું નુકસાન થયું।